ગોંડલના ધરાળા ગામે રાજદીપસિંહ જાડેજાના આર ફાઉન્ડેશન દ્વારા એક અતિ ગરીબ પરિવારને અર્પણ કર્યું ઘરનું ઘર. ગોંડલના માજી ધારાસભ્ય સ્વર્ગસ્થ મહિપતસિંહજી ભાઉભા બાપુ જાડેજાના પુત્ર રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા યુવાનોના હૃદય સમ્રાટની સાથે ગરીબોના બેલી પણ બન્યા છે. રાજદીપસિંહે પોતાના નામના આર ફાઉન્ડેશનની સ્થાપના કરીને વૃક્ષારોપણ, ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય, મેડિકલ સહાય, ભૂખ્યાને ભોજન, ગરીબોને ઘરનું ઘર સહિતની સહાયો આ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવી રહી છે. વાત કરીએ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા ક્ષત્રિય જાડેજા પરિવારની, તો રીવાડાના યુવા ક્ષત્રિય આગેવાન અને અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ગુજરાતના પ્રમુખ રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રીબડાએ પોતાનું નામ આર ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. આર ફાઉન્ડેશન દ્વારા ગોંડલ તાલુકામાં ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે મકાન બનાવી આપવાના સંકલ્પો કર્યા છે. જેમાં ગોંડલના ધરાળા ગામે આજથી 25 વર્ષ પહેલા પૂનાભાઈ નારણભાઈ ચાવડાનું નિધન થયું હતું. તેમના દીકરા પરેશભાઈ ચાવડાએ પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પરિવારની ગરીબી વચ્ચે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. આવા કપરા સમયમાં પરેશભાઈ ચાવડાએ પણ કોરોના કાળ દરમિયાન અનંતની વાટ પકડી હતી. ગરીબ પરિવારમાં પુત્રના મોતને લઈ માતા અને પુત્ર વધુ બંને નિરાધાર થઈ ગયા હતા. પરેશભાઈના અકાળે અવસાનને લઈ તેમની 5 વર્ષની દીકરી અને 3 વર્ષના દીકરા સહિતના સંતાનો સાથે નિરાધાર પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું હતું. આ વાતની જાણ ગ્રામજનો દ્વારા રીબડાના રાજદીપસિંહ જાડેજાને કરવામાં આવતા તેમણે તાત્કાલિક પોતાના આર ફાઉન્ડેશન દ્વારા ગરીબ પરિવારને પાકું મકાન બનાવી આપીને અર્પણ કર્યું હતું. ગોંડલના ધરાળા ગામે આર ફાઉન્ડેશન દ્વારા ગરીબ પરિવારને મકાન અર્પણ કરતી વખતે ફાઉન્ડેશનના સ્થાપક રાજદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે ગ્રામજનો દ્વારા રાજદીપસિંહ જાડેજાને ઘોડા પર બેસાડીને ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું. તો બીજી તરફ મકાન અર્પણ કરતી વખતે નિરાધાર ગરીબ પરિવારમાં આંસુનો દરિયો છલકાઈ જવા પામ્યો હતો. રાજદીપસિંહ જાડેજાએ સમગ્ર ગુજરાતમાં સેવાકીય પ્રવૃત્તિઓની જ્યોત જગાવી છે. ત્યારે તેમના સ્વર્ગસ્થ દાદા બાપુ, માજી ધારાસભ્ય મહિપતસિંહ ભાઉભા બાપુ જાડેજા અને દાનવીર પિતાશ્રી અનિરુદ્ધસિંહ જાડેજાના પંથે ચાલીને તેમનું નામ રોશન કર્યું છે. અહેવાલ આશીષ વ્યાસ. આજ અમે બધા આર ફાઉન્ડેશનમાંથી અમે એક આ દીકરાના પપ્પા પરેશભાઈની કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. એટલે એના ઘરે મને ધરાડાના સ્થાનિક લોકોએ બધાએ જાણ કરી કે ભાઈ આવી રીતે છે. દીકરાના મમ્મી અને એના દાદી 3 જ હતા ઘરે, એની મોટી બેન છે. એટલે બધા દીકરીઓનું ઘર છે ને છોકરાઓ ભણવામાં પ્રોબ્લેમ આવે છે ને ઘરે એમનું હાવ અસ્તવ્યવસ્થામાં હતું કે જે પડી જાય એવું હતું. અને કોરોનામાં એના પપ્પા મૃત્યુ પામ્યા હતા એવી મને ખબર પડતા ગામના લોકલ વડીલોએ મને જાણ કરી. એટલે અમે આર ફાઉન્ડેશનમાંથી આજે અને દીકરાને એક નવું ઘર છતવાળું બનાવી દીધું છે, બધી ફેસિલિટીવાળું. એટલે અમે આવ્યા છીએ. ગામના લોકોએ ઉત્સાહથી બધું આયોજન કર્યું હતું ને આજે ઘર પ્રવેશ હતો એટલે અમે બધા બધાયરા છીએ. આજ રોજ ગોંડલ તાલુકાના ધરાડા ગામે એક જે ભાઈ ઓફ થઈ ગયા છે પરેશભાઈ ચાવડા, એમના માતુશ્રી, એમના પત્ની અને એના પુત્ર સંતાનો માટે એક આશરો આપણા ગોંડલના માજી ધારાસભ્ય સ્વ મહિપતસિંહ બાપુના દીકરા અનિરુદ્ધભાઈના દીકરા રાજદીપભાઈએ આર ફાઉન્ડેશન, એટલે આરનો ફૂલ ફોર્મ થાય છે રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ રીબડા નામનું ફાઉન્ડેશન છે ને, એ ફાઉન્ડેશનમાંથી એમને એક મકાન બનાવી દેવામાં આવેલું છે. એટલે એને સારો એવો આશરો આપવામાં આવેલ છે. એ આશરાના આજે ગૃહ પ્રવેશ માટે અહીંયા ગોંડલ તાલુકામાંથી અને રાજદીપભાઈની સાથે એની ટીમ અમે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ખૂબ આનંદ થયો કે આવા લોકોને જે ઘર વિહોણા હોય એમને ઘર બનાવી દે, આવા પરિવારને સતત નમન કરવું જોઈએ. બસ.